સુરતના પુણા વિસ્તારમાંથી નકલી બ્યુટી પ્રોડક્ટ્સનું કારખાનું ઝડપાયું છે. આરોપીઓ ત્વચા અને કોમળ અને કાળા ડાઘની હલકી ક્રીમ પર બ્રાન્ડેડ કંપનીનું સ્ટીકર લગાવી ઓનલાઈન અડધી કિંમતે વેચતા હોવાનું સામે આવ્યું. સુરત શહેરમાં ડુપ્લિકેટ વસ્તુઓ બનાવી અસલીના નામે પધરાવી દેવાનું વધુ એક નેટવર્ક સામે આવ્યું છે. પુણા વિસ્તારમાં આવેલ શાશ્વત પ્લાઝામાં પોલીસે દરોડા પાડીને ડુપ્લિકેટ ત્વચાને કોમળ અને કાળા ડાઘ ઘટાડવાની નકલી ક્રીમનો લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પુણા પોલીસે સ્થળેથી એક 21 વર્ષીય યુવક કામરેજ ખાતે રહેતા અર્ષિત લાલજી દેસાઈની ધરપકડ કરી છે. આરોપીએ હલકી ગુણવત્તાવાળી ક્રીમ પર બ્રાન્ડેડ સ્ટીકર લગાવી અડધી કિંમતમાં ઓનલાઈન વેચાણ કરતો હતો, જેની જાણ કંપનીના પ્રતિનિધિઓને થતાં જ તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો અને સંયુક્ત રીતે રેડ કરવામાં આવી હતી. ઓરિજિનલ ક્રીમની કિંમત 399 રૂપિયા છે, જ્યારે આરોપી ગ્રાહકોને લલચાવવા માત્ર 170 રૂપિયામાં નકલી ક્રીમ ઓનલાઈન વેચતો હતો. પોલીસે શાશ્વત પ્લાઝા અને આરોપીના કામરેજ સ્થિત ઘરે દરોડા પાડીને વસ્તુઓ કબજે કરી છે, જેમાં નકલી ક્રીમની 801 નંગ ડબ્બીઓ, કંપનીના લોગોવાળા નકલી સ્ટીકરો અને પારદર્શક પેકિંગ રેપર, હીટ ગન મશીન અને ફ્લિપકાર્ટના બ્રાન્ડિંગવાળી સેલોટેપ મળી કુલ આશરે 3.19 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.